રાધે રાધે મિત્રો, પ્રકાશ પર્વનો આજે બીજો દિવસ વાઘ બારસ, જે આપણે વાઘ બારસ કહીએ, પોળા બારસ કહીએ, પણ અસલમાં વાઘ બારસ છે. વાઘ એટલે વાણી, વાણી એટલે સરસ્વતી માતા. આ સરસ્વતી માતાનો આજે તહેવાર છે. વાઘ બારસ એટલે આપણે આખું વર્ષમાં આપણે બોલીને આપણી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય, કોઈની સાથે સંબંધો બગડ્યા હોય, તો આજે એનું માફી માગી પ્રાયશ્ચિત કરવાનું. આપણા અંતરાત્માનો અવાજ સાંભળીને, અંતરાત્માની વાત સાંભળીને એનું પ્રાયશ્ચિત કરવાનું વાઘ બારસ. તો મિત્રો, એક વાત યાદ આવે છે કે એક ગામમાં એક ગરીબ ખેડૂત હોય છે. એને ખેડૂતને એના મિત્રએ જૂના જમાનાની બહુ કિંમતી ઘડિયાળ ભેટ આપેલી હોય છે. પણ એક દિવસ એને ઘડિયાળ ઘરે ગમે ત્યાં મુકાઈ જાય છે. ઓરડામાં તો એને જડતી નથી, બહુ શોધખોળ કરે છે, દુઃખી થઈ જાય છે. એટલે પછી એ વિચારે છે કે નાના બાળકોને બોલાવવું શેરીમાંથી, તો એ ઘરમાં ગમે ત્યાં નાની જગ્યામાં પણ ડોકાઈને વાંકા વળીને જોઈએ કે, તો એ 4-5 છોકરાને બોલાવે. બધા રૂમમાં જાય, ઘડિયાળની શોધ કરે છે. થોડી વારમાં છોકરા થાકીને બહાર આવે છે કે ઘડિયાળ નથી મળી. તો ખેડૂત હેરાન થઈ જાય છે. ત્યાં એક નાનો છોકરો આવે છે અને એ આવીને ખેડૂતને કહે છે કે હું ઘડિયાળ ગોતી દઉં. તો ખેડૂત કે તું ગોતી દે. તો છોકરો કે મારી શરત છે કે રૂમમાં હું એકલો જઈશ, બારી બારણા બંધ કરીશ, કોઈ અંદર નહીં આવે. ખેડૂતને તો ઘડિયાળ જોતી જ હતી એટલે એ હા પાડે છે. એ નાનો બાળક અંદર રૂમમાં જાય છે, બારી બારણા બંધ કરે અને થોડી વારમાં એ ઘડિયાળ હાથમાં લઈને બહાર આવે છે. ખેડૂત રાજી રાજી થઈ જાય છે. પણ ખેડૂત બાળકને પૂછે છે કે તે કઈ રીતે શોધી. તો બાળક કહે કે મેં રૂમના બારી બારણા બંધ કરીને ઘડિયાળ શોધવાનો પ્રયત્ન કર્યો. એમાં ઘડિયાળનો જે ટક 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 અવાજ આવતો હતો એ મેં કાન દઈને શાંત વાતાવરણમાં એ સાંભળ્યો કે ક્યાંથી અવાજ આવે છે, અને ત્યાં અવાજની દિશામાં જઈને ઘડિયાળ ગોતી. તો મિત્રો, આપણે આ પ્રકાશ પર્વમાં, દિવાળીના તહેવારોની રજાઓમાં આપણે પણ થોડા રોજ થોડો સમય કાઢીને એકાંતમાં આપણા અંતરાત્માની વાત સાંભળીએ અને અંતરાત્માની વાત સાંભળીને આપણામાં જે ઘટતું હોય, આપણે જે વ્યવહારમાં ઘટતું હોય એના વિશે વિચારીએ. એ આપણે ઘડિયાળ ગોતવા જેવું છે. તો મસ્ત મજાની વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.